નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હું તો બોલીશ ન્યૂઝ। દાદાની આંગળી પકડીને ચાલી રહેલું માસૂમ મોતના મોઢામાં સોંપાયું। ગીરના સિંહોના વધતા હુમલાઓમાં ફરી એકવાર નિર્દોષનો જીવ છીનવી લીધો। ગીરના સિંહો હવે જંગલની સીમાઓ છોડીને માનવ વસાહતોની નજીક સુધી પહોંચી રહ્યા છે અને માનવો પરના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે। આજે ફરી એક વખત અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। દાદાની આંગળી પકડીને ચાલી રહેલ માસૂમ બાળક પર અચાનક સિંહણે હુમલો કર્યો અને તેને ઉઠાવી લઈ જંગલ તરફ દોડી ગઈ। પરિવારજનો અને ગ્રામજનો કંઈ સમજે તે પહેલાં જ ઘટનાએ કરુણ વળાંક લીધો। પ્રાથમિક માહિતી મુજબ સિંહ અને સિંહણ બાળક પર જીવલેણ હુમલો કર્યો। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા, જેના કારણે સિંહ અને સિંહણ સ્થળ છોડીને ભાગી છૂટ્યા હતા। વન વિભાગ અને પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત તો એ છે કે છેલ્લા માત્ર 15 દિવસમાં માનવ પર સિંહોના હુમલાની આ ત્રીજી ઘટના છે। એક પછી એક બની રહેલી આવી ઘટનાઓમાં સમગ્ર પંથકમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે। હવે સવાલ એ ઊભો થાય છે કે શું સિંહો અને માનવ વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે અને શું ગ્રામ્ય વિસ્તારના લોકોની સુરક્ષા માટે વધુ કડક પગલાં લેવા જરૂરી છે? આપ જોતા રહો હું તો બોલીશ ન્યૂઝ।